તો મિત્રો અટાણે વાગ્યા 2 અને જો હું ઢોર ઢારો આવ્યો તો ખાલી આટો મારવા આખી ભીહું આરામથી બેઠ્યું પાડ્યું બેઠ્યું કોઈ ઊભું ને રામ રામ દાયરા કી દાયરા બધા મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા મિત્રો અટાણે વાગ્યા 6:30 અને ઉઠ્યા ને કોગરો કર્યો ને બ્રશ કર્યો પીસી કરીને જો મિત્રો હે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો 6:30 વાગ્યામાં તો મિત્રો અટાણે ઉનાળો છે કે શિયાળો છે કે સુમાહું છે કે કંઈ ખબર નથી પડતી ને છે ઉનાળો અટાણેથી વાતાવરણ આખું છે ને એ બધું સુમાહા જેવું વાતાવરણ કાંઈ વાદળા કે ને તમે જોવે હગો કાંઈ વાદળું કે એવું કંઈ છે નહીં પણ અટાણે હે ને મોરવાણ વેર્યું ને તો જોવા પીહું ને આવે માઇક ને અટાણે ઉનાળા માઇક ન આવે અટાણે એટલે સુમાહામાં ન આવો મોરવાણ વરે ને માઇક આવે એ બધી જો અટાણે માઇક આવે પીહું ને એ પીહું છે ને ઠેકડે ચડી ગયું તો હાલો મિત્રો ફટાફટ આપણી પોદરા સેટા કરે ને પીહું દવા બેસવાનું છે અને ઉઠવાનું તો કે મારે 6:30 જોઈ હું 5 હવા પૈસી ને 5:30 ઓછો ઉઠા જો નીંદર ઉડે તો હવા પછી ઉઠવાનું બાકી 6 હવા સહી ઉઠવાનું ચાલો મિત્રો ફાઇનલ હે ને આપણું કામ હવાનું કરવા માંડીએ કયો કા પછી ચા પાણી પીએ ગાય છે ને આવી એડિટ કરે હું તને જ કાઢી હું તો ખાઈ ગયો મિત્રો આપણે છે ને પેલા કાયમ કારી ની જોઈએ કારી છે ને કાયમ બહુ ઉતામે બતાય ને બોલ તો મિત્રો ફાઇનલ આપણે આખા ઢોર દોવાઈ ગયા ને નીણ નાખવાનું છે દૂધી બુધ હાસવે લીધું બધું અને આકોરા છે ને આપણે મિત્રો મશીન હાટું લીધી છે નવી મોટર તો નાથો આપો છે ને એનું ફિટ કરવાનું કંઈક આગા પાછું કરે આપણી
જૂનું મશીન વેચ્યું તે ખાલી એક મોટર જ આવી મિત્રો. બોલો એવી જો આવું કરે આમાં થઈ જાય ને તો કટિંગ કરવા થાય ને પણ બાકી જુઓ એટલી હોય ગઈ આને કાઢી કાઢલું નહીં ને બીજી હોય ગઈ આ કાઢી. આ હારી હારી હોય છે ને ત્યાં નાખી દીધી. તો મશીન ચાલુ થઈ જાય ને કાલે મશીન મોટર આવે જાય ને તો એ હારી હોય કાપે ને હારા સારા ફેરી ભેરવે નાખી દઈએ ખાઈ જાય. તો હાલો મિત્રો ફટાફટ નેણ નાખી દઈએ પછી પેટ પૂજા કરે ને પછી વાટવા જઈએ. ત્યાં સુધી નથી ચાલુ આરામનું ગાડું હે. હા એને બહુ ખારીયું નથી ભાવતું માંડાવી ખાવ કાથી નાખતું. આવા બાપા ગો કાં થયું આ તોણી વરે ઓગારના જાવા રે ખાવા દાખલો પડે હેલે બેઠે જા. ખારીયું નથી ભાવતું એને રૂપારીની. તારી બાપા ખાઈ ગઈ તારું. એને ખારીયું નથી ભાવતું બીજો કઈ વાંધો નથી. એને એવા ટાણે ના કાં આંડો ભરે માંડવ્યું નાખ. હે બાપા કેટલે પીયું કઈ ઘટે પાટીયું હેઠ મૂકવું પડશે. બોલ કાં કી બાર બોલ હાલવાના ને ટૂંકા થાય હે કી ને ચાલતા આ નાખીએ ને તો થાય. તો આની કાં આમાં જરૂર છે પાટિયાની કેને પાટિયાની તો હજી આ તો મિત્રો ભાઈ નાલ આપણે એને આખા ઢોર પીવરાવી લીધા અને રૂંઢા હાટું પાણીની મોટર કરી દીધી ચાલુ. કુંડી ભરાઈ જાય ને રૂંઢે લાઇટ હોય કે ન હોય તો એ ઉપાધિ નહીં ને કમ્પ્લેટ ભીહોને પીવરાવી નાખ્યું આખીની. ને આપણે હે ને આજ હવારી નેપિયર ખડ વાઢ્યું નથી ને કાંઈ હવારી નેપિયર ખડ વાઢીને કટિંગ કરીને નાખતા એટલે હાંસી ઝીંઝવો નાખતા. પણ મોટર ફિટ કરવામાં ને ચાલુ કરવામાં હાંધાર ઊંધીને કરવામાં હે ને વાર લાગે એવું હતી તો પછી તડીકો થતો હતો. તો પછી આપણી હે ને ઝીંઝવો ખડ દૂષણી ભીમ હતું વાટ્યો લીધો અને એવા આપણે વાટવાનું છે પાડ્યું હતું ઝીણો હેઠો એટલે વાગ્યા 10:30 એટલે 11 થાય ને તો લગભગ વાટલે સા મૂક્યો હતી સા પીએન જા તો 11 થાય તો વાટલે 11 વાગે તો આપણે કંઈ એમ નીણ નાખીએ. ની વાત કરીએ તો આખા દીમાં નીણ કેટલી કરીએ તો સવારે મિત્રો ઉઠે ને આ ઢોર દોવે કમ્પ્લીટ કરે અને 8 વાગે અમે નીણ નાખીએ માંડવીઓને ખારીયું જે નાખતા હોય એટલે એ નીણ નાખીએ. પાછી 10 વાગે પાણી કરવાની. પાણી કરે ને સીધી લીલાડાની નીણ નાખવાની. એ પછી નેપિયર હોય તો નેપિયર ઝીંઝવું હોય તો ઝીંઝવું. એ નીણ નાખી દીધા પછી તબેલામાં આવવાનું જ નહીં. શેઠ રૂંઢે 3 વાગે તો નીંદર ઉડે કે કંઈ કાકા પાસા થતા હોય ને હોય તો પોદરા સેટા કરવા આવવાનું. બાકી 3 વાગ્યા સિવાય આવવાનું નહીં. 3 વાગે ન આવો તો સીધા 4 વાગે પાણી કરે ને કમ્પ્લીટ બરોબર આની આખી લાવી પાછા કાઢી નાખવાના. અને પછી શેઠ હાંસી ફુવાટાણે નીણ નાખવાની. ત્યાં સુધી કંઈ નહીં આખા દીમાં 3 જ નીણું નાખવાની. ફુવાટાણે ગમે એ લીલાડો. વાલીમાં સા પીવો ઓય સા તારો તા મોરિયો મંડાય હખને જ લેતો. તો મિત્રો આપણે જો આ હેઠો આખો ચોખ્ખો કરી નાખ્યો વાટે ને એક મોટલી ખડની નીકળી અને ધોરિયો પણ આખો આપણી દાંતળીને અણીએ કરી નાખ્યો ચોખ્ખો પાણી વારવામાં થયેલું. વીડિયાને વાહેર્યા તો આપણે મોટલીની પથારી ફેરી ગઈ ખડકી હતી આખી તેથી પડે ગઈ. એક તો ફરિયા જેવું ઝીણું ખડ છે ચોકડ પણ આ હેઠો ચોખ્ખો કરવો હતો ને એટલે વાંચ્યો નકર દવા છાંટી દઈએ તો હાલે પણ તો આમાં દવા છાંટી તો ખડમાં દવા લાગી જાય. એટલે મિત્રો ઢોરી નીણ વગરના બાકી છે વાગ્યા ગયા 12 અને હાલો આપણે ફટાફટ ઘેર ભાગા જઈએ ધારી લઈને નીણ નાખી દઈએ. તો મિત્રો અટાણે વાગ્યા 2 અને જો હું ઢોર ઢારો આવ્યો તો ખાલી આટો મારવા. આખી ભીહું આરામથી બેઠ્યું પાડ્યું બેઠ્યું કોઈ ઊભું નહીં. આ તો હું આવ્યો આગળ જો ઘૂસતાવાન ઘડીક આગળ પાછો થાન બોલા બહુ સાલાન તો આપણે બધી ભીહું ઊભી થઈ જાય એટલે આપણે એ આરામ કરતી હોય એટલે એની ખોટી કરવાની થતી ને જોવેલો તમે મિત્રો ત્યાં બેઠી ને અસલ મજાની. ચાલો મિત્રો આપણે પાછા આવ્યા જઈએ ઘેર ઘડીક લંબાવે જઈએ. હજી 8 વાગે આપણે કામી વળગવાનું હોય 2 વાગ્યામાં તો કંઈ કામ હોય નહીં મિત્રો. મિત્રો અટાણે વાગ્યા રૂંઢાને 3 અને હે ને હું ભાગે નીકળ્યો જાડું ખડ વાટવા કે હે ને પછી કટિંગ કરવાનું છે ને ભેરું ન થાય પછી મોડું થઈ જાય. પાણી કરવા બીજું ત્રીજું ખાંડ ને દોવાનું છે ને પછી મોડું થઈ જાય. હું હે ને 3 વાગ્યા ચા પાણી પીએ લીધા ને ભાગ્યો ખડ વાટવા. તો મિત્રો આપણે જો બોડી છે ને આખી કાપે ને વાટ એટલો કરી નાખ્યો એવી થઈ ગયા આવે ને બર્તન કાઢે ને નાખી દીધું
જે આપણી ઓલી બોવડી મિત્રો કાપવાની છે હજી બોવડી કાપીને આસ્તે આપણે આ ધોરિયો કીધો અને નકર હવારે હું કાપી નાખું જો આ છે ને હાલવાની મજા આમાં બતાવો ખડ બધું હાલવાનું મેળ નો એમાં ખડ હોય પછી આપણી માથે હોય હાલો મિત્રો હું છે ને ખડ વાટવા પાકે નીકળ્યો ને આજુ ખરા મિત્રો આમાં છે ને વાટ મોડો આવી છે કે આપણી જે વાટ અટાણે જે વાટ્યો ને જે આ વાટ છે ને એ વાટ છે કૂણો વાટ એટલે કૂણો વાટ હોય ને એટલે પછી વાટાથી ફૂટવામાં વાર લાગે જો એક બદામ છે ને હવારી મેં ખાઈને નાખી દે આ બદામનો છે ને ઠરિયો આપણે ભાંગવાનો છે પછી અને એના અંદર બી કાઢવાનું છે ને બી એ ગદપમાં વાટ ઓછો આવે છે પછી છે ને એવો ચૈતર મહિને છે ને મોરી પડે જાય ગદપ એટલે જો પારવી શકે ફટાફટ મિત્રો આપણે ગાડું ફળ વાટવા માંડીએ જવતા લગભગ 1 ને 2 દિનો છે આજનો દિન કાલનો દિનો એટલે પૂરું તો મિત્રો આપણે એના ખડ હમણાં છે ને વાઢવું પડે જાજું એક રિક્ષા માંથી ખડ વાઢવું પડે કે તા બધા મોટા ખડેલા છે ને મોટી ભીહું છે એટલે 17 આખા મોટા ઢોર આખા મોટા છે ને 17 ઢોર છે એટલે આખા મોટા મોટા પાથરા જઈએ ખડ તો મિત્રો એ તો છે કાલંદીનું આજનું પૂરું થઈ ગયું અને કાલંદી એક દીનું છે એટલે મેં આજ છે ને રિક્ષા આપણે છે ને અહીં ફેરવેન લઈ લઈએ જો અહીં વિજયના ખેતરમાં થઈને આ રાખી દઈએ ને રણીઓ મળી કે બનાવી કે હું સીપિયા લેતો આવે કે ટ્રેક્ટરમાં જોડે તો સીપિયા લેતો હોય આપણે હારવાનું કામ છે આથી ઓલે શેડે છે તો મિત્રો હારેને જઈએ ને તો લોહી પોચ થઈ જાય હાજી પીવું દોયા જેવા ન રહી કે આ ખડમાં છે ને મિત્રો વજન બહુ હોય એટલે છે ને રણીઓ કે હું સીપિયા લેતો આવવા તો તું છે ને સીપિયા લેતો અહીં થઈને રાખી દઈએ એટલે સીપિયા નાખી દઈએ મિત્રો એટલા ત્યાં વાઢ આપણે નાખ્યો હારે હારે મરે ગા આ શું છે ગાયો ગા નખાઈ ગયું આપણે ગાયો ગા ઘેર ઉગે જાય ઓલો તો આથી હારે ને ઘેર આવું હાલો દાંતડી અહીંયા ફેલી પડી નહીં કાલું દીધું હે બે આ ઉપાડી દે એ ઓછું તો વંડી બજાવી છે રેડી દાવ તો મિત્ર મેં હે ને ભીહો પીવડાવો કરી દીધું સાલો ને રણજીતભાઈ જોવા કાપે ખડ તો મિત્રો અટાણે વાગ્યા 5:15 ને આપણે હેના ગોલો લઈ લીધો કાજુ બદામ મારો શેરી કાઢ લે ને મારો ભાઈ શેરી કાઢ લે શેરી ને ખાવી મારે તો નાખી દે પાછી નહીં ખમણ રેડી લ્યો હાલો કપલેટ બસ તો મિત્રો હાલો ગોલો ખાવા પ્રખ્યાત આંતરોલીનો અમારે ખીમભાઈનો ગોલો કંઈ ઘટે નહીં એવો ગોલો આવો ગોલો તમને કાંઈ ખાવાનો ગળે આ તો મિત્રો આપણી 20 વાળો ને 25 વાળો ને 50 વાળો ગોલો ખાઈએ બાકી 10 વાળો ગોલો ખાવાની મજા આવે ને એવો એકી ગોલો ખાવાની મજા ન આવે ત્યાં ખોટા મસાલા ને આવે ને એ મજા ન આવે ખાવાની તો મિત્રો આપણે છે ને બાગમાં કરી દીધું પાણી ચાલુ તો આપણે ધોરિયામાં સડાવવાનું છે પછી આ બાગમાં મૂકવાનું છે એટલે પહેલાં હાલો ધોરિયામાં સડાવી દઈએ પછી ખાણ કરી લઈને ત્યાં ધોરિયો ભરાઈ જાય પછી પાછો બાગમાં સડાવે જાય મેં પાછો મિત્રો અટાણે ડોરા કાઢે સવારે ડોરા કાઢતો તો પાછો અટાણે ડોરા કાઢે તો ટોબરા નીકળ્યા ને ભીહું બધી બેઠી કુંઠી ઊભી ને હાલો
મારે ફટાફટ કરી નાખીએ ખાણ